જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો મસ્ત મજાનો વિષય આપણો, મારી કોમેન્ટ હતી કે એક કોડિયામાં કેટલા દીવા થઈ શકે. તો સૌ પ્રથમ આપને જણાવું કે દીવો અને દીવાનું મહત્વ સાહેબ 10 મિનિટમાં તમારી સમક્ષ હું રજૂ નહીં કરી શકું, કારણ કે એનું મોટું અને વિસ્તારપૂર્વક એનું મહત્વ છે. સાહેબ, દીવો જીવન હોય, દીવો ઘર હોય, દીવો સમાજ હોય, કે દીવો કોઈ એવી જગ્યા હોય, કે દીવો ધંધો હોય, કે સૌ જગ્યાએ દીવો એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અને મહત્વની વાત દીવાની એ છે કે દીવો એ હંમેશા બીજાના જીવનમાં અને બીજાના ઘરમાં અજવાળું પ્રકાશ કરી રહ્યો છે. એટલે દીવાનું મહત્વ અનેરું અને એનો લાભ અનેક ગણો છે, જે આપણી સમક્ષ 10 મિનિટમાં કદાચ ના રજૂ કરી શકું. તો સૌ પ્રથમ દીવો એટલે, અને એક કોડિયામાં કેટલા દીવા થઈ શકે, આ બહુ મસ્ત મજાનો વિષય. પણ આપણે દેવગતિમાં વાત કરીએ, શાસ્ત્રને આપણે થોડી વાર સાઈડમાં રાખીએ અને દેવગતિની અંદર ઊંડા ઉતરીએ અને દેવગતિની અંદર વાત કરીએ તો એક કોડિયામાં કેટલા દીવા થઈ શકે. તો વિસ્તારવાર જણાવું તો દીવાની પદ્ધતિ, દીવો અલગ અલગ રીતે, અલગ અલગ દેવનો અલગ અલગ રીતે થાય છે. કોઈને તેલનો થાય, કોઈને તલના તેલનો થાય, કોઈને ચોખા ઘીનો થાય, કોઈને ગાયના ઘીનો થાય, કોઈને ચમેલીના તેલનો થાય. પણ કોનો દીવો કઈ રીતનો હોય એના કરતા એક કોડિયામાં આપણો મેન વિષય અને મેન ટોપિક પર આપણે જઈએ તો કે એક કોડિયામાં કેટલા દીવા અને કેટલા દેવના દીવા થઈ શકે. તો સૌ પ્રથમ તમને જણાવું કે કોઈની ઘરે ગોગો ને માતા એક જગ્યાએ બેઠા હોય અને એક ધૂપણીએ ધૂપ લેતા હોય, તો અમને ઊભો દીવો ને આડો દીવો એક કોડિયામાં આ ગોગા માતાનો દીવો તમે કરી શકો છો. બીજી વાત કરું તો એક ખાતામાં 84 નું ખાતું છે, એની પલાઠીમાં 5 દિવસે ચેહર, સદી, ગોગો, બીજા 2 સિગોતર, આ રીતના 5 દીવ હોય અને એક ધૂપણીએ એનો કરાર નક્કી થયો હોય, તો તમે આવી જગ્યાએ એક કોડિયાની અંદર 5 દીવા આડી વાટના કરી અને તમે દીવો કરી શકો છો. બીજી બાજુ જોઈએ તો કોઈ 84 નું ખાતું હોય અને આ ખાતાની અંદર એક ધૂપણીએ ધૂપ આપતા હોય, તો તમે એના એક કોડિયામાં એના દીવા કરી શકો છો. એટલે અલગ રીતે અલગ અલગ દીવના દીવા જે કંઈ કોડી આપણા ઘડિયાએ નક્કી કર્યા હોય એ રીતે તમે એના દીવા કરી શકો છો. એમ આગળ જતા જોઈએ તો દીવાનું મહત્વ અને દીવો કઈ રીતે કરવો. પણ આપણો આજનો મેન ટોપિક એક કોડિયામાં કેટલા દીવા થાય. તો ઘણી બધી મૂંઝવણો અને ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઊભા છે. ઘણી વાર એવું બનતું હોય કે શું કુળદેવીને સાથે આ માતાનો દીવો થઈ શકે, તો કે હા થઈ શકે. જે બહારની માતા જે કામ કરી રહી છે, કામ કરવા માટે આવી છે, જ્યારે કુળદેવી એને રજા આપી છે ત્યારે આપણી ઘરે આવી રહી છે અને કુળદેવીની રજાથી જ આપણું કામ થઈ રહ્યું છે. તો આવી માતાનો દીવો, કુળદેવીનો દીવો પ્રગટાયા પછી આ માતાનો દીવો તમે કરી શકો છો, કુળદેવીની બાજુમાં દીવો. બીજી વસ્તુ, માનો કે આપણી કુળદેવી છે અને કુળદેવી સાથે ગોગો છે, તો કુળદેવીનો અને ગોગાનો દીવો તમે એક કોડિયામાં કરી શકો છો. બીજી માતા આવી હોય કે 84 નું ખાતું છે, એની સાથે ગોગો છે, સધી છે અને ચેહર છે, પલાઠીમાં દીવ છે, તેના 5 દીવા તમે એક કોડિયામાં કરી શકો છો. ત્રીજી બાજુ કોઈ બારની માતા આવી હોય, કોઈ કજિયામાં આવી હોય, કોઈ કઈ રીતે આવી હોય, તો એ માતા બાજુમાં દીવો એક કોડિયામાં એના ખાતાના જે દીવ છે એના 2 કે 3 જે દીવા હોય તમે એક કોડિયામાં દીવા કરી શકો છો. અથવા એવું બી બની શકે કે તમારી ઘરે તમે જે રીતે દેવને વ્યવહાર નક્કી કરો છો એ રીતે જ થાય છે,
માનો કે સતી તમારી ઘરે બહારથી આવેલી છે, ચેહર તમારી ઘરે બહારથી આવી છે, બંને માતા અલગ અલગ જગ્યાએથી આવે છે અને બંને માતા સાથે ગોગો છે અને તમારી કુળદેવી જોડે બી ગોગો છે, તો કુળદેવી ગોગાનો એક દીવો, એક કોડિયામાં 2 દીવા, સધી અને ગોગાનો એક કોડિયામાં 2 દીવા અને ચેહર ગોગાનો એક કોડિયામાં 2 દીવા અને તમારા ખાતામાં કોઈ વીર હોય, ઝોપડી હોય, એના તમે અલગ દીવા કરી શકો. આ દીવાની પદ્ધતિ છે. તમારા પૂર્વજનો દીવો થતો હોય તો તમે અલગ કરી શકો છો. જે રીતે દીવાની આપણે વાત કરી, દીવાનું મહત્વ ઘણું છે. દીવાનું મહત્વ આપણે કોઈક અલગ વિષયમાં લઈશું, પણ આ કોડિયામાં દીવા કઈ રીતે કરવા એની વાત હતી. બીજી વાત કરીએ તો તમારી કુળદેવી અને બહારથી આવેલી કોઈ માતા હોય, એ બેનો દીવો તમે એક કોડિયામાં ના કરી શકો, અથવા 2 માતાઓ 2 જગ્યાએથી બહાર તમારી ઘરે આવી હોય તો તમે એનો દીવો તમે એક કોડિયામાં ના કરી શકો. સાથે કરી શકો, પણ એક કોડિયામાં આવી રીતે તમે દીવો ના કરી શકો. એટલે દીવાનું મહત્વ અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએ એનું અલગ અલગ રીતે હોય છે. તો ઘણો વિડીયો લાંબો ના કરતા, શોર્ટમાં વાત કરું તો જે જગ્યાએથી જે માતા આવી છે એનું જે આખું ખાતું છે, ખાતાનો દીવો તમે એક કોડિયાની અંદર કરી શકો. પણ 2 જગ્યાએથી 2 ખાતા આવ્યા હોય તો બંનેના કોડિયા અલગ હોવા જોઈએ. બીજી વસ્તુ, તમે જે માતાનો જે કોડિયામાં દીવો કરો છો એ જ કોડિયાની અંદર એનો દીવો થવો જોઈએ. કોડિયા બદલાવા જોઈએ નહીં. ઘણીવાર એવું થાય છે કે દરેકના કોડિયા બદલાઈ જાય છે. ત્રીજી વસ્તુ મહત્વની, દેવગતિમાં ધૂપણિયું હંમેશા અલગ રાખો. જે માતાનું જે ધૂપણિયું છે એ ધૂપણિયામાં એનું ધૂપ કરો. ઘણી વખત એવું બનતું હોય, એ જ ધૂપણિયું એ જ માતાનો વ્યવહાર મંદિરમાં કરતા હોય, પછી જ્યારે ઝોપડીની તમારે પ્રસાદી જાહેર કરવા ત્યારે તમે એ ધૂપણિયાનો ઉપયોગ કરતા હો, એવું ના થવું જોઈએ. ઝોપડીનું ધૂપણિયું અલગ હોવું જોઈએ, મઢનું ધૂપણિયું અલગ હોવું જોઈએ. આ ધૂપણિયા બંને અલગ, અને બને ત્યાં સુધી વર્ષો સુધી એકનું એક ધૂપણિયું ચાલવું જોઈએ. જે લગીને ધૂપણી, પહેલા માટીના ધૂપણી આવતા હતા, અત્યારે તાંબા, પિત્તળ, સ્ટીલના બધા ધૂપણીયા થઈ ગયા. પણ જે માટીના ધૂપણીયા હતા એ આજે ડોહાઓ 5-5 વર્ષ, 10-10 વર્ષ સુધી એને ધૂપણીયા ઘરે ચાલતા હતા. પણ ધૂપણીયું મહત્વનું છે સાહેબ. ગમે તેવો તાવ આવ્યો હોય, ગમે તેવી તકલીફ થઈ હોય, આ ધૂપણીયું અને આ ધૂપણિયાની રાખ હોય, એની ચપટી રાખ લઈને તમે બાળકને પાઈ દો એટલે ગમે તેવી તાવ તકલીફ મટી જાય છે. આ એની તાકાત છે. એટલે દીવા વિશેની ઘણી બધી વાતો આપણે અલગ અલગ રીતે જાણી અને સમજી, પણ એક કોડિયામાં કેટલા દીવા થાય એ વિષય પર આપણો ટોપિક હતો. તો આજનો ટોપિક એ વિષય પર જ કરવાની છે વાત. એટલે આપ સમજી ગયા હશો. લાંબી ચર્ચા મારે કરવી નથી. મારો એવો ઇન્ટરેસ્ટ નથી કે તમને વિડીયો સુધી, એન્ડ સુધી લઈ જવા અને પછી બતાવું, તમને માહિતીથી વાકેફ કરવા. પણ જે તમને ધૂપણિયાની વાત કરી, જે દીવાની વાત કરી, એટલે દીવો હંમેશા બદલાવો ના જોઈએ. દીવા દેવના એ મહત્વના છે. કોઈ દિવસ કોઈ દીવનો દીવો કરેલો ફેલ જતો નથી. કોઈ એવું કહેતું હોય કે, અને બને ત્યાં સુધી જો તમારી વ્યવસ્થા હોય તો ઘરે અખંડ જ્યોત રાખો. અખંડ જ્યોતનું મહત્વ ખૂબ છે. એની વિષય પર આપણે નવો એક વિષય બનાવીશું કોઈ વખત. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આજનો વિડીયો ભાઈની ફરમાઈશ હતી. ની ફરમાઈશ પર નાનો અને શોર્ટ વિડીયો. કદાચ આ વિડીયોથી આપને જાણવાનું મળ્યું છે, સમજવાનું મળ્યું છે. તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય ચેહરમાં, જય સધીમાં.